સમજથી આપણે આજે એની જાણકારી મેળવીએ કે ખરેખર બજાર શું છે અને આરસીએમ શું છે। મારે ફટાફટ 7 મિત્રોની જરૂર છે જે સ્ટેજ ઉપર આવી જાય। 7 મિત્રો કે જે સ્ટેજ ઉપર આવી જાય। અહીંયા આપણે જે 7 મિત્રો આવ્યા છે એ બહુ સાદી અને સરળ સમજથી એક જાણકારી મેળવીએ કે જે આરસીએમ નું માર્કેટિંગ પ્લાન। આ જે પહેલા મિત્ર છે એ આપણે કસ્ટમર છે। કસ્ટમર એટલે ગ્રાહક। સામાન લેવા માટે એ ક્યાં જાય તો રિટેલર પાસે જાય। બાજુની ગામમાં નાની દુકાન હોય કે શહેરમાં નાની દુકાન હોય તો એ રિટેલર પાસે સામાન લેવા માટે જાય છે। તો શું રિટેલર એ સામાન ઘરે બનાવે છે? સામાન ઘરે બનાવે છે ના। તો રિટેલર એમને સામાન જોવે તો એ ડિસ્ટ્રીબ્યુટર હોલસેલર પાસે જાય છે કે જે જથ્થાબંધ વેપારી છે। હોલસેલરને સામાન જોવે તો એ ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે કે જે જિલ્લાના મોટા સામાનના વેપારી છે। એ સીએનએફ પાસે જાય છે કે જે ઝોનના મોટા સ્ટોકિસ્ટ હોય છે। અને એમને સામાન જોવે તો એ કંપનીને ઓર્ડર આપે છે। કંપનીને સામાન બનાવવાનો છે અને ગ્રાહકને વાપરવાનો છે। આ જે વચ્ચે મિત્રો છે એ મિડલમેન છે કે જે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે, રોકાણ કરીને બેઠા છે। બીજું કે કંપની એવું કહે છે કે મેં સામાન તો બહુ સારો બનાવી દીધો પણ લોકોને ખબર કઈ રીતે પડશે? તો હું એનું શું કરાવીશ? એડવર્ટાઇઝમેન્ટ। હું એનું માર્કેટિંગ કરવા માટે હું એની જાહેરાત કરાવીશ। અને આ જાહેરાત કોણ કરશે? સેલિબ્રિટી કે જેમને આખી દુનિયા ઓળખે છે। કંપની એવું કહ્યું, આરસીએમ સિસ્ટમે એવું કહ્યું કે કંપની છે એ 2 ડગલા પોતે આગળ ચાલીને આવે અને પોતે એક સ્ટોર ઓપન કરે અને કસ્ટમરને એવું કહ્યું કે ભાઈ તમે પણ 2 ડગલા આગળ આવો અને અમારા સ્ટોર ઉપરથી તમે સામાન મેળવો। બીજું કે કસ્ટમર અને કંપનીને સીધો સામાન મળે છે એટલે 100% શુદ્ધ સામાન। સાહેબ 2013 થી હું પોતે યુઝ કરી રહ્યો છું। મારા 2 મિત્રો જો હાર્ટ એટેક થી ઓફ ના થયા હોત તો કદાચ હું આ સ્ટેજ ઉપર આજે હાજર ના હોત। અને બીજું કે આરસીએમ નો સામાન સાહેબ એક અમૃત જેવો છે। પોતાના પરિવારને બચાવવા માટે બહુ ઉપયોગી છે। અને બજારમાં જે આ 5 મિડલમેન હતા એ સેવા કરવા નથી બેઠા। તમે શું કરીને બેઠા છો માર્કેટમાં? મૂડી રોકાણ કરીને। એ મૂડી રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે। આવા 5% લોકો છે। કેટલા? તમારા મારા જેવા 95% લોકો છે કે જે આપણે સામાન વાપરીએ છીએ અને આપણા નફાના 50% રૂપિયા છે એ આ મિડલમેન જે પોતે રોકાણ કરીને બેઠા છે એવા લોકોની પાસે જાય છે। એમના બાળકો 5 સ્ટાર લાઈફ જીવે છે, વિદેશોમાં ભણે છે, લક્ઝરિયસ લાઈફ જીવે છે। તમે જો 5000 રૂપિયા દર મહિને ઘર ખર્ચના વપરાશ કરો છો તો તમારે એવું સમજવાનું કે 2500 રૂપિયા 50% રકમ એ તમે આ 5% લોકો માટે કમાઈ રહ્યા છો। તમારા મારા જેવા 95% લોકો છે મિત્રો। આ આરસીએમ નો પ્લાન બહુ સાદો અને સરળ સમજૂતીમાં મેં જાણકારી આપી। આરસીએમ સિસ્ટમમાં ખરેખર જો તમે દિલથી કામ કર્યું અને આ સેવાનું કામ છે, તમે બીજાની સેવા કરશો તો ભગવાન તમને બહુ મેવા આપશે જે તમે જિંદગીમાં નહીં વિચાર્યા હોય। વંદે ભારત, જય આરસીએમ। ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો।